કેશોદમાં દૂધ લેવા જતી મહિલાના ગળામાંથી સોનાનો ચેન છૂટવી બાઇક સવાર રફોચક્કર થયો તો કેશોદ શહેરમાં સમૃદ્ધ વિસ્તારમાં ગણના થાય છે એવા અમૃતનગર મેઇન રોડ ઉપર આવેલા દૂધની ડેરીએથી મહિલા દૂધ લઈને પરત પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે સવારના સમયે બાઇક સવાર હેલ્મેટ પહેરી ઊભા હતા ત્યારે મહિલા ખુલ્લા સાર્વજનિક પ્લોટ પાસે પહોંચતા બાઇક સવાર પાછળથી પાસે આવી ગળામાં રહેલો સોનાનો ચેન છૂટવી રાડારાડ વચ્ચેથી રફુચક્કર થઈ નાસી છૂટ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલા સાજણબેન અર્જુનભાઈ ગરચર ઉંમર વર્ષ 44 રહેવાસી અમૃતનગર મેઇન રોડ જોલી કેશોદ મૂળ વતન મહનસિંહ બ્રોલીવાળાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ડેરીએથી દૂધ લઈને આવતા હતા ત્યારે ઘર નજીક વળાંક વળતા હેલ્મેટ પહેરેલા બાઇક સવાર ડબલ સવારી પાછળથી આવી ગળામાં રહેલો સોનાનો ચેન વજન 31.620 ગ્રામ અંદાજે કિંમત રૂપિયા 1,77,150 નો ઝૂંટવી નાસી છૂટ્યો હતા ત્યારે મહિલાઓએ રાડારાડ કરતા આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા। પોતાના પતિ દુકાનેથી આવતા કેશોદ પોલીસ સ્ટેશને દોડી જતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જલુભા સિસોદિયાએ બંને અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 304-64 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બ્લોચ ચલાવી રહ્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત સર્વેલન્સ કોડના એએસઆઈ સમીરભાઈ દલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા બાઇક સવારની ઓળખ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદમાં સવારે બનેલી ઘટના જેવી જ ઘટના જેતપુર ખાતે બની હતી। એમાં બે ઇસમો હેલ્મેટ પહેરેલા બાઇક સવાર હતા। બંને બાઇક સવાર દ્વારા આચરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે। કેશોદમાં ચોરીની ઘટનાઓ બાદ જીલ ઝડપની ઘટના બનતા શહેરીજનો ચિંતિત થઈ ગયા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।